સીએમ અર્જુન મુંડાએ જામશેદપુરમાં બાળકો સાથે જન્મદિવસ ઉજવીને સમાજસેવાની અનોખી પહેલ કરી. પૂર્વ ઝારખંડ મુખ્યમંત્રી અર્જુન મુંડાએ 3 મે 2025ના રોજ પોતાનો જન્મદિવસ જામશેદપુરમાં સ્કૂલના બાળકો સાથે ઉજવ્યો. આ પ્રસંગે તેમણે બાળકો સાથે સમય વિતાવ્યો અને તેમને પ્રેરણાદાયક સંદેશ આપ્યો. મુંડાએ જણાવ્યું કે બાળકો સાથે જન્મદિવસ ઉજવવાથી તેમને આનંદ અને સંતોષ મળે છે અને તેઓ ભવિષ્યના નિર્માતા છે. જન્મદિવસની ઉજવણી દરમિયાન અર્જુન મુંડાએ બાળકોને શિક્ષણના મહત્વ વિશે સમજાવ્યું અને તેમને મહેનત અને નિષ્ઠાથી આગળ વધવા પ્રોત્સાહિત કર્યા. તેમણે જણાવ્યું કે શિક્ષણ જ જીવનમાં સફળતા મેળવવાનો મુખ્ય માર્ગ છે અને દરેક બાળકને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મળવું જોઈએ. અર્જુન મુંડાએ તેમના જન્મદિવસની ઉજવણીને સમાજસેવા સાથે જોડીને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે જણાવ્યું કે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે દરેક વ્યક્તિએ પોતાનું યોગદાન આપવું જોઈએ અને બાળકોના વિકાસ માટે પ્રયાસ કરવો જોઈએ. આ પ્રસંગે હાજર રહેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પણ અર્જુન મુંડાની આ પહેલથી પ્રેરણા મળી. તેમણે જણાવ્યું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવામાં મદદરૂપ થાય છે અને તેમને સમાજ માટે જવાબદાર નાગરિક બનવા પ્રેરણા આપે છે.